नमस्कार मित्रों, अमारी चैनल में तमारुं स्वागत है। लखपत और अबड़ासा तालुकाना तावना शंकास्पद केसों पर कस कलेक्टर अमित वोराए कह्युं छे के 22 થી વધુ आरोग्य टीम हाल में लखपत और अबड़ासा में स्क्रीनिंग करी रही है। त्यारे मित्रों जे मृत्यु थया छे तेमां कोईपण प्रकारनुं क्लस्टरिंग नथी, जेम तेथी प्राथमिक दृष्टिए एवुं लागे छे कि कोई चेपी रोग नहीं, परंतु जे मामला सामे आव्या छे तेमां संपूर्ण सावधानी साथे दरेक संभवित सावचेती राखवामां आवी रही है। तो વધુ વાત કરીએ તો તેમણે વધુમાં વધુ કહ્યું છે કે લખપત અને અબડાસામાં ત્યારે 4 વધારાના ડોક્ટર રાખવામાં આવ્યા છે, જેઓ સ્ક્રીનિંગ અને ઓપીડી સંભાળી રહ્યા છે। કુલ 26 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 11 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તે તમામ સ્વાઇન ફ્લૂ અને નેગેટિવ આવ્યા હતા। જો કે ભેકરા ગામમાં ત્યારે એક કેસમાં ડેન્ગ્યુ અને 2 કેસમાં મેલેરિયા પોઝિટિવ આવ્યો છે। તે ઉપરાંત યોગ્ય હોસ્પિટલ દાખલ થવાની તપાસ પણ કાળજી લેવામાં આવી રહી છે અને તમામ શંકાસ્પદ કેસો દવા અથવા ઉચ્ચ કેન્દ્રોમાં મોકલવા આવી રહ્યા છે। જણાવી દઈએ કે કચ્છમાં અત્યાર સુધીમાં શંકાસ્પદ રોગને કારણે 16 લોકોના મોત થયા છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।